નમસ્કાર, જય હિન્દ। હું વિશાલ પંચાલ, પોલીસ સમન્વય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રામનવમી નિમિત્તે મહેસાણા અયોધ્યા મય બનીને 44મી શોભાયાત્રા વાતે ગાતે નીકાળી છે। 2 કિલોમીટર લાંબી અને 7 કિલોમીટર રૂટ પર ફરીને રથયાત્રા ફુવારા સર્કલ થઈ ગોપીનાળા ડેરી રોડ, રાધનપુર ચોકડી થઈને મોઢેરા ચોકડી અને ત્યાંથી તોરણવાડી માતાના ચોકમાં પરત ફરી છે। મારું નામ ડિંબા હવેલી। તમે શું હોદ્દો ધરાવો છો? બજરંગ સેના? હું બજરંગ સેનાની અંદર કોર કમિટી ગુજરાત પ્રદેશમાં કામ કરું છું। શ્રી રામનવમી જે યોજાય છે એના વિશે શું કહેશો? એના વિશે કે રામનવમીના વર્ષમાં અમે સારું ઠંડા પાણીનું એક કાર્ય કરીએ છીએ। છેલ્લા 3 વર્ષથી આ કાર્ય અમારું ચાલુ રહે છે અને જે રામનવમી નીકળે છે એના નિમિત્તે અમે આ સારું કાર્ય કરતા રહીશું હંમેશા માટે। આજે શ્રી રામનવમી, રામ ભગવાનનો જે જન્મ છે એના વિશે આજે શું કહેશો? રામ ભગવાનના જન્મ વિશે અમારા બધાને બજરંગ સેનાની જે ઉમ્મીદો, અમારી ખુશીઓ એ રામ ભગવાનને અમે બહુ પ્યાર કરીએ છીએ। એના માટે અમે બધા એમનો બહુ સારો અવસર કરીએ છીએ। આજે જે તમે કેમ્પ કર્યો છે એના વિશે પબ્લિકને શું સેવા આપશો? પબ્લિકને અમે ઠંડા પાણીની એની અમે ઠંડા કોલ્ડ્રિંકની અમે સેવા પાડીએ છીએ। હું ઠાકોર રાજવેશી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। આજે બજરંગ સેના દ્વારા 44મી રામનવમીના દિવસે રામ ભગવાનની રથયાત્રા નીકળેલ છે। તે માટે પહેલાં તો મારા દરેક ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ અને આગામી સમયમાં પણ ગુજરાતની અંદર બજરંગ સેના આવો કાર્ય કામ કરી રહી છે। તો અત્યારે જે પણ ઉપસ્થિત અહીંયા મારા ભાઈઓ અને બહેનો છે એમને હું ખૂબ શુભેચ્છાઓ આપવા માગું છું અને આગામી સમયમાં પણ આવું કાર્યક્રમ કરતી રહેશે બજરંગ સેના। તે માટે જય શ્રી રામ, જય ગૌ માતા। તમારું નામ? દિલીપભાઈ। તમે આ બજરંગ સેનામાં શું હોદ્દો ધરાવો છો? મહેસાણા જિલ્લા અધ્યક્ષ। આ જે કાર્યક્રમ કરી રહ્યા છો શું કહેશો એના વિશે? આ કાર્યક્રમ આપણે બજરંગ સેના દ્વારા કરવામાં આવેલ છે અને આપણે આ રામનવમીના દિવસે ઠંડા પાણીનું આપણે રાખેલ છે। આ કેટલા સમયથી કાર્યક્રમ કરી રહ્યા છો? આ 2-3 વર્ષથી અમે કરી રહ્યા છીએ। મોઢેરા ચોકડીએ બજરંગ સેના દ્વારા સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને શોભાયાત્રાને નિહાળી હતી।